સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના મતદાન મથકે બુધવારે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન સંપન્ન થયું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના વિના મતદાન પૂર્ણ થતા ચૂંટણી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। ઉમરપાડા બેઠક પર નોંધાયેલા 60 મતદારોમાંથી તમામ 60 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું છે। સહકારી ચળવળ પ્રત્યેના વિશ્વાસ અને મતદારોની જાગૃતિનો ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। આ બેઠક પર અમીશભાઈ મણીલાલભાઈ વસાવા અને સોનજીભાઈ કોટિયાભાઈ વસાવા વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળ્યો। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું। ઉલ્લેખનીય છે કે સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની કુલ 16 બેઠકમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો માટે 15 જુલાઈએ મતદાન યોજાયો હતો। મતદાન પૂર્ણ થતાં હવે ઉમેદવારોનું રાજકીય અને સહકારી ભાવિ મતપેટીઓમાં સ્થિર થઈ ગયો હતો। હવે સૌની નજર સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે યોજાનારી મતગણતરી પર મંડાઈ છે। ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે।